કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ વ્યક્તિને જમીનથી જોડીને રાખે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ. હાબિલ ટીમે લખ્યું છે કે કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યૂડ તમારા સામાન્ય દિવસોને આશીર્વાદમાં પરિવર્તિત કરે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે કૃતજ્ઞતાની છે, ગ્રેટિટ્યૂડની છે. મારા મિત્રો, આપણે જાણીએ છીએ અને અનુભવ્યું પણ હોય છે અને ઘણું જોયું પણ છે કે જ્યારે વ્યક્તિને અચાનક સફળતા મળી જાય છે ત્યારે તેને અભિમાન આવી જાય છે. અને અભિમાન એક એવો ગુણ છે જે વ્યક્તિને અધોગતિ તરફ લઈ જાય છે. તેનું સૌથી મોટું ઉદાહરણ હતું રાજા રાવણ. અને આપણે જાણીએ જ છીએ કે જ્યાં રાજા રાવણનું અભિમાન નથી ચાલ્યું ત્યાં તો આપણે ફક્ત સામાન્ય મનુષ્ય જ છીએ. તો બસ વાત ફક્ત એટલી જ છે કે જ્યારે આપણા જીવનમાં કોઈ અચાનક સફળતા મળે છે, અણધારી સફળતા મળે છે કે આપણી સાથે કંઈ પણ સારું થાય છે, તો તે જે થયું છે તેની સાથે કેટલા લોકો જોડાયેલા છે, જે મળ્યું છે, જે થયું છે તે કેટલા લોકોની સાથે રહીને થયું છે, જે જ કંઈ થયું છે, કઈ વસ્તુઓનો ઉપયોગ થઈને થયું છે, તો બધી વસ્તુઓનો જો આપણે વિચાર કરીશું તો આપણને લાગશે કે આપણે કાંઈ જ નથી કર્યું. એટલે આપણે જે કરી શકીએ તે ફક્ત એટલું જ છે કે આપણે જે કંઈ મેળવ્યું છે, જે કંઈ પહોંચ્યા છીએ, જે કંઈ સારું સાચું કર્યું છે, તો તે દરેક માટે, જે આપણી સાથે જોડાયેલા છે તે દરેક વ્યક્તિ માટે, જે વસ્તુઓ છે તે દરેક વસ્તુઓ માટે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવો ખૂબ જ જરૂરી છે. હવે કૃતજ્ઞતાનો ભાવ જ છે, ગ્રેટિટ્યૂડની જે ફીલ છે એ જ છે જે આપણને જમીન સાથે જોડી રાખે છે. નહીં તો અચાનક મળેલી સફળતાથી, ટૂંકા ગાળામાં મળેલી સફળતાથી કે કોઈ પણ જાતની સફળતાથી માણસ અભિમાની થઈ જાય, છકી જાય છે અને પોતાને કંઈક અલગ જ સમજવા લાગે છે. બસ મારા મિત્રો, તો પણ આપણે પણ આપણા જીવનમાં સતત વિકાસ કરવો હોય, સારા અને સાચા માર્ગે આગળ વધવું હોય અને એવું ઈચ્છતા હોય કે આપણા જીવનમાં અભિમાન ના આવે, તો કૃતજ્ઞતાનો ભાવ હોવો ખૂબ જ જરૂરી છે. અને મારા મિત્રો, એટલી વાત તો ચોક્કસ જ છે કે જ્યારે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણા સામાન્ય દિવસો પણ આશીર્વાદરૂપ બની જાય છે. થેન્ક યુ.